हेलो फ्रेंड्स, कैसे हो? स्वागत है તમારા બધાનું। સૌથી પહેલાં તો ઓલ યુટ્યુબ ફેમિલીને હેપી હોલી। અને હું તમારી સાથે આજે શેર કરીશ હોલી સ્પેશિયલ વ્રત માટેના સાબુદાણાના વડા। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। તેના માટે મેં અહીં 1 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે અને તેને 5-6 કલાક માટે પલાળી રાખીશ। તો 5 કલાક પછી તેને આપણે જોઈશું તો તે એકદમ સોફ્ટ નરમ થઈ ગયા છે અહીંયા। અને હવે તેને 3 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું। 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા પછી તેમાં સ્પિંચ ઓફ ફૂડ કલર એડ કરીશું અને ત્રણેયને મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં હોલી સ્પેશિયલ છે તો કેસરી, લીલો અને લાલ કલર એમ ત્રણેયનું કોમ્બિનેશન કર્યું છે। તમે પ્લેન પણ બનાવી શકો છો। તો અહીંયા 1 વાટકી સાબુદાણા તૈયાર થયા છે અને એના પ્રમાણમાં અડધી વાટકી બાફેલા બટેકા એડ કરી રહી છું અને અડધી વાટકીથી ઓછા એટલા કાચા સિંગદાણાનો ભૂકો, સ્વાદ અનુસાર સિંધાલું નમક, મરી પાવડર, આમચૂર પાવડર અને ખટાશને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ, થોડા બારીક કાટેલા કરી લીવ્સ અને જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે થોડા બારીક હરી મિર્ચ અને લીલા ધાણા નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો અમારી પાસે લીંબુ નહોતું એટલે મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે। તમે લીંબુનો રસ નાખી શકો છો। અને હવે છેલ્લે 1 ચમચી ભરીને કોર્નફ્લોર એડ કરી દઈશું અને હવે તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। પણ મિક્સ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને મસળીને મિક્સ કરવાનું નથી। આ રીતે તેને કોટિંગ થાય એ રીતે બધું મિક્સ કરીશું। તમે જોઈ શકો છો, ખાલી આ રીતે 5 આંગળાની મદદથી ફેરવતા જઈશું અને મિક્સ કરીશું ને બધું સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે। તો હવે તેને ચપટો આકાર આપી અને ટીકીના શેપમાં બધી ટીકી તૈયાર કરી લઈશું। તમે તેને કોઈ પણ શેપ આપી શકો છો, જેવા કે બોલ છે, દિલ આકાર છે, કોઈ પણ આકારમાં બનાવી શકો। તો મેં અહીંયા ટીકીનો શેપ આપી દીધો છે અને તેને હળવા હાથે જ આ રીતે શેપ આપીશું જેથી કરી કોર્નફ્લોરનું કોટિંગ વિખાય નહીં। આ રીતે બધી ટીકીઓ તૈયાર કરી લઈશું। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને એક કરતાં અમે આ બધી ટીકીઓ તૈયાર કરી લીધી છે। હવે આ ટીકીઓ તળવા માટે તૈયાર છે। તો હવે તેને આ તેલ ગરમ કરવા રાખ્યું હતું એમાં તળી લઈશું। તો તમે જોઈ શકો છો કે ટીકીઓ ફૂલાઈને ઉપર આવી ગઈ છે, મતલબ કે તે પરફેક્ટ રીતે તળાઈ ગઈ છે। તો આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે બાકીની બીજી બધી ટીકીઓ પણ તળી લઈશું।
તો હોલી સ્પેશિયલ સાબુદાણાની ફરાળી ટિક્કી તૈયાર છે. તમે તેની ફરાળી ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી મુલાયમ એવી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હું તમને એક ટિક્કી તોડીને પણ બતાવું. તો તમે જોઈ શકો છો કે અંદર જરા પણ તેલ નથી રહ્યું અને સોફ્ટ પણ છે. તો તમે તેની સોસ સાથે કે ફરાળી ચટણી સાથે સર્વ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું આગલી રેસીપીમાં. તબ તક કે લીએ બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.